કરી લઈએ કે જ્યાં 26 બેઠકોમાંથી 21નું અત્યારે રિઝલ્ટ સામે આવ્યું। ભાજપ 14 બેઠકો ઉપર છે, કોંગ્રેસ 7, જ્યારે અન્ય પક્ષ કોઈ જ જાદુ નથી કરી શક્યું। સુરેન્દ્રનગરની વાત કરી લઈએ, 32માંથી 32 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ। ભાજપ 31 ઉપર એટલે સારી એવી બહુમતી, કોંગ્રેસ 1 પર જ્યારે અન્ય 0। વડોદરાની વાત કરીએ તો 34માંથી 29 ભાજપના ફાળે ગઈ છે જિલ્લા પંચાયતની બેઠકો, જ્યારે 2 કોંગ્રેસના ફાળે ગઈ છે, અન્યના ફાળે 0 બેઠકો આવી છે। આગળ વાત કરીએ વલસાડની તો 36 બેઠકમાંથી 34 બેઠકોનું પરિણામ સામે આવ્યું। ભાજપને 29 બેઠક મળી છે, કોંગ્રેસ 2, અન્ય 3। પાટણની વાત કરીએ તો 32માંથી 32ના પરિણામો આવ્યા। ભાજપના ફાળે 19 બેઠકો ગઈ છે, કોંગ્રેસના ફાળે 13 બેઠક, અન્યના ફાળે 0 બેઠક આવી છે। બિલકુલ, નર્મદાની વાત કરી લઈએ, 22માંથી 22 બેઠકોનું અહીંયા રિઝલ્ટ સામે આવ્યું છે કે જેમાં ભાજપ 8, પરંતુ અહીંયા નર્મદામાં જે જાદુ કર્યું છે આપે કર્યું છે, અન્ય 14 ઉપર છે। સ્ટ્રાઇક રેટ પણ વધારે છે 63.6%। પોરબંદરની વાત કરીએ તો 18માંથી 18 બેઠકના પરિણામો આવી ચૂક્યા છે જિલ્લા પંચાયતના। ભાજપના ફાળે 18 ગઈ છે, કોંગ્રેસને 0 બેઠક, અન્ય ફાળે પણ 0 જ આવી છે। અહીંયા ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે જિલ્લા પંચાયતમાં, એવું કહી શકાય। એક પણ બેઠક કોંગ્રેસ કે અન્ય પાર્ટીને મળી નથી। બિલકુલ, આણંદની વાત કરી લઈએ, 40 બેઠકોમાંથી 26નું અત્યાર સુધી બેઠકોનું રિઝલ્ટ આવ્યું। ભાજપ 22, કોંગ્રેસ 4, અન્ય 0। દાહોદની વાત કરીએ તો 50માંથી 45ના પરિણામો આવ્યા, જેમાંથી ભાજપે 33 બેઠક પર કબજો કર્યો છે, કોંગ્રેસને 7 બેઠક મળી છે, અન્યના ફાળે 5 બેઠક આવી છે। એ સિવાય નવસારીની વાત કરી લઈએ, 30 બેઠકમાંથી 28 પરિણામ સામે આવ્યા। અહીંયા ભાજપને બહુ સારી બહુમતી મળી છે 25, એનો સ્ટ્રાઇક રેટ 89.3% છે। કોંગ્રેસે 3 બેઠક પડી છે, પરંતુ અન્ય કંઈ જાદુ નથી કરી શક્યું। ડાંગની વાત કરીએ તો 18માંથી 18ના પરિણામો આવ્યા। ભાજપના ફાળે 12, કોંગ્રેસને 6 બેઠક, જ્યારે અન્યના ફાળે 0 બેઠક આવી છે। હવે આગળ જામનગરની વાત કરીએ, 24માંથી 17 બેઠકો ઉપર અત્યારે ચિત્ર ક્લિયર છે। ભાજપ 13 બેઠકો ઉપર છે, કોંગ્રેસ 3 અને અન્ય 1। બોટાદની વાત કરીએ તો 20 બેઠક જિલ્લા પંચાયતની છે, જેમાંથી 15ના પરિણામો આવ્યા। ભાજપના ફાળે 15 બેઠક ગઈ છે, કોંગ્રેસને 0, અન્ય પાર્ટીના ફાળે પણ 0 બેઠક આવી છે। બિલકુલ, અને ગીર સોમનાથની જો વાત કરી લઈએ તો 28માંથી 28 બેઠકોનું પરિણામ અહીંયા આવી ગયું છે। ભાજપના ફાળે 22 બેઠક ગઈ છે, જ્યારે કોંગ્રેસના ફાળે 6, અન્ય અહીંયા કોઈ જાદુ નથી કરી શક્યું। મહીસાગર જિલ્લા પંચાયતની વાત કરીએ તો 28માંથી 27ના પરિણામ આવ્યા, જેમાં ભાજપને 25 બેઠક પર જીત મળી છે, કોંગ્રેસને 1 અને અન્યના ફાળે 1 બેઠક આવી છે। એ સિવાય જો આગળ મોરબીની વાત કરીએ, 24માંથી 24 બેઠકોનું અહીંયા રિઝલ્ટ ક્લિયર છે। ભાજપ 17 ઉપર, કોંગ્રેસ 7 ઉપર અને અન્ય 0 પર। જો કે ભાજપનો અહીંયા સ્ટ્રાઇક રેટ 70.8% રહ્યો। અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીમાં 30 બેઠકમાંથી 29ના પરિણામ આવ્યા છે, જેમાં ભાજપને 18 બેઠક પર જીત મળી છે, કોંગ્રેસને 11 બેઠક પર મળી છે, જ્યારે અન્યના ફાળે 0 બેઠક આવી છે। અને છોટાઉદેપુરની જો વાત કરીએ તો 32માંથી અત્યાર સુધી 9 બેઠકો પરનું જે ચિત્ર છે તે ક્લિયર થયું છે, જેમાં 6 બેઠકો ભાજપ લઈ ગયું છે, અન્ય 3 બેઠકો કોંગ્રેસે હજુ સુધી કોઈ ખાતું નથી ખોલાવ્યું। દ્વારકામાં 22માંથી 22 જિલ્લા પંચાયતની બેઠકના પરિણામ આવી ગયા। ભાજપના ફાળે 18 બેઠક ગઈ છે, કોંગ્રેસને 3 બેઠક મળી છે, જ્યારે અન્યના ફાળે માત્ર 1 જ બેઠક ગઈ છે। બનાસકાંઠાની વાત કરી લઈએ, 48માંથી 44 બેઠકોનું અત્યારે ચિત્ર ક્લિયર છે। ભાજપ 31 પર, કોંગ્રેસ 13 પર અને અન્ય 0।